જોડાયેલી છે અને ગુજરાતના રાજકારણમાં કયા કયા ફેરફારો થઈ શકે, પરિવર્તનો થઈ શકે. ઈસુદાનભાઈ, જે જોવાતું હતું છેલ્લા કેટલાક સમયથી કે બાપુ છે એ નિવૃત્તિ જાહેર કરશે, VTVએ સૌથી પહેલી રિપોર્ટ બહાર પાડ્યો હતો કે બાપુ છે એ નિવૃત્તિ લેશે. આજે એ ઘડી પણ આવી ચૂકી. બાપુએ પોતાને મોઢે પણ કહી દીધું કે હું હવે કોઈ પક્ષમાં જોડાતો નથી. આનો મતલબ પહેલી દ્રષ્ટિએ આનો મતલબ તમે શું કરશો? બિલકુલ જે રીતે એક VTVના અહેવાલ ઉપર મહોર લાગી છે અને જે એક અંદાજ સેવાઈ રહ્યો હતો કે શંકરસિંહ વાઘેલા નિવૃત્તિ લેશે અને શંકરસિંહ વાઘેલા આજે નિવૃત્તિની જાહેરાત કરી છે, એ સાથે એણે 2-3 શબ્દો કીધા છે. એક તો એણે કહ્યું હતું કે જ્યારે હું હાઈકમાન્ડને મળવા ગયો ત્યારે મેં કીધું કે મુझे કોંગ્રેસ से निकालना चाहते हैं, तो हाईकमांडे કીધું કે આપકા પદ કદાચ બીજાને જોતું હશે. એટલે હાઈકમાન્ડ એક બાબતે ક્લિયર હતું કે શંકરસિંહ વાઘેલા જાય તો જવા દેવું. હાઈકમાન્ડ હવે સાચી દિશામાં ગયું છે કે મિસગાઈડ થયું છે આગામી સમય બતાવશે, પરંતુ બે વસ્તુ આમાં સ્પષ્ટપણે તરીને આવે છે. એક તો શંકરસિંહ વાઘેલાએ એવું કહ્યું છે કે બધાને હવે ફ્રી છે. હવે જે ધારાસભ્યો મારા સપોર્ટેડ હતા જેમને હું રોકીને રાખ્યો હતો એ ફ્રી છે. એનો મતલબ એ છે કે આગામી 4 થી 5 દિવસમાં 12 થી 14 ધારાસભ્યો ભાજપમાં જઈ શકે. બાપુ પછી હવે તમારું કઈ રીતનું સ્ટેન્ડ રહેશે? ચોક્કસ બાપુ ગુજરાતના સૌથી વરિષ્ઠ અનુભવી આગેવાન છે. એમની સાથે ચર્ચા વિચારણા કરીને બાકી ધારાસભ્યશ્રીઓ માટે આગેવાન કરી વાતો કરીને બીજા આગેવાન સાથે પણ વાર્તાલાપ કરીને પછી નિર્ણય કરીશું. તો આજે જે બેઠક કરી અથવા તો જે અન્ય ધારાસભ્યો 10 ધારાસભ્યોની વાત હતી એ તમામ એક સાથે નિર્ણય લેશે બાપુના નિર્ણય બાદ? ચોક્કસ બાપુને આગેવાનીમાં બાપુ જે કહેશે એ પ્રમાણે બાકીના આગેવાન મિત્રો અને કાર્યકર મિત્રો કામ કરશે. પરંતુ બાપુએ તો એવું જણાવ્યું છે કે હવે હું કોઈની સિફારિશ નહીં કરી શકું, તમે જે દિશામાં જવા માંગતા હોય એ દિશામાં જાઓ, તમે તમારી રીતના રાજકીય રસ્તો પસંદ કરો. બાપુએ એ વાત કરી એટલા માટે વાત કરી વિરોધ પક્ષના નેતાના કારણે ચાલુ ધારાસભ્યો છે વર્તમાન ધારાસભ્યોને રક્ષણ કરવાની બીજા ધારાસભ્યોને ટિકિટ આપવાની જવાબદારી હોય છે. એટલા માટે કે આલા કમાન્ડ સાથે વાત કરવાની ત્યારે CLP તરીકે અને પ્રમુખ તરીકે બંને CWC કે વર્કિંગ કમિટી તો કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેસતા હોય છે. બાપુ જ્યારે રાજીનામું આપે ત્યારે બાપુ હવે મિટિંગમાં રહેવાના નથી. એ સંજોગોમાં તમારો ત્યાં શું વાત થાય શું ના થાય એમને ખબર ના પડે એટલે રક્ષણ ના કરી શકે એવી વાત કરી. રાજ્યસભાનું ચૂંટણી પણ આગામી સમયમાં આવી રહી છે ત્યારે બાપુ સાથે સંકળાયેલા અન્ય ધારાસભ્યોનું સ્ટેન્ડ કઈ રીતના રહેશે? કારણ કે બાપુ ત્યારબાદ જે રાજીનામું આપવાની વાત કરી. બાપુએ અત્યારે રાજીનામું આપ્યું છે, અત્યારે વાત થઈ છે, બાકી કોઈ વાત થઈ નથી. શું કરવું શું ન કરવું આવતારો સમય ચોક્કસ કહેશે. તો હતા મહેન્દ્રસિંહ એમનું સ્પષ્ટ કહેવું છે કે બાપુ જરૂરથી જે રાજકીય પાર્ટીઓ છે એમની સાથેથી એમને છેડો ફાડ્યો છે, પરંતુ પ્રજા સાથેનો જે છેડો છે તે હજુ પણ બંધાયેલો છે અને આગામી જે 10 ધારાસભ્યો છે કે જેઓ બાપુ સાથે સંકળાયેલા છે તેઓ આગામી રણનીતિ તેમના કહેવા મુજબ નક્કી કરશે. કેમેરામેન અજય પટેલ સાથે નરેન્દ્ર રાઠોડ, VTV, અમદાવાદ. બિલકુલ બિલકુલ. એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા જોયું કે જે એમનું સ્ટેન્ડ હતું એમાં ક્યાંક એક પોઈન્ટ એમને હજી બાકી રાખ્યું છે કે પબ્લિક સાથે જોડાયેલા રહેશે. દેટ મીન્સ કે હજુ પણ આગળ ઘણા ઘટસ્ફોટ કરી શકે છે, નવા નિર્ણયો લઈ શકે છે, તેની અસર થઈ શકે છે. દિવસે આપ જણાવશો જે પ્રકારે આખી આ ઘટના થઈ છે, હવે આખરે કોંગ્રેસ પોતે ક્યારે પ્રતિક્રિયા આપશે, સામે ચાલીને હાઈકમાન્ડ શું નિર્ણય લેશે? કારણ કે અહીંયા ગુજરાતની અંદર કોંગ્રેસની છબી ખરડાઈ રહી છે. જે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસે પ્રાથમિક લેવલ ઉપર એક નિવેદન જાહેર કરી દીધું છે અને કોંગ્રેસનું કહેવું એવું છે કે કોંગ્રેસે હજી સુધી બાપુને કાઢ્યા નથી. એનો મતલબ એ છે કે બાપુ હજુ કોંગ્રેસમાં જ છે. અમારા તરફથી કોઈ એવા પ્રકારની એક્ટિવિટી થઈ નથી, બાપુને બરખાસ્ત કરવામાં નથી આવ્યા, પરંતુ બાપુ કહી રહ્યા છે કે હું કોંગ્રેસમાં નથી. એનો મતલબ સાફ છે કે હવે બાપુ છે કોંગ્રેસ સાથે કોઈ પણ પ્રકારની એક્ટિવિટી નહીં કરે, કોઈ પણ પ્રકારની કાર્ય એની સાથે જોડાયેલા નહીં રહે. આ આપણી વાત ચાલી રહી છે, ચર્ચા ચાલી રહી છે. ઈસુદાનભાઈ સાથે વાત કરીએ કે આ તમામ મુદ્દે હવે ફ્યુચર બાપુનું શું દેખાઈ રહ્યું છે, ગુજરાતની પ્રજાની એ વાત કરી રહ્યા છે કે ગુજરાતની પ્રજા સાથે જોડાયેલો રહી, કોંગ્રેસ અને કોઈ પણ પોલિટિકલ પાર્ટી સાથે નહીં જોડાઈ રહી. એનો મતલબ શું છે? ફરીવાર બાપુ સક્રિય થશે? શું અલ્પેશ અને હાર્દિકના મુદ્દા ઉપર આગળ વધશે? શું છે બાપુનું 12 વાગ્યાનું જો નિવેદન ઇન્ટરવ્યુ જો એમણે મીડિયા સમક્ષ આપ્યું એમાં સ્પષ્ટ હતું કે 12 રિટાયર થાય, બાપુ રિટાયર ન થાય. એ નિવેદન છે એ સૂચિત છે. બીજું એમણે એવું કહ્યું છે કે હું તમામ રાજકીય પાર્ટીઓથી નિવૃત્તિ લઉં છું. નિવૃત્તિ ભલે લે, પણ બાપુનું જે પહેલું નિવેદન 12 વાગ્યાનો છે એ સ્પષ્ટ સૂચવે છે કે બાપુ બેક ફૂટ ઉપર રહેશે અને બાપુ થર્ડ ફ્રન્ટને પણ સહયોગ કરી અને કરાવડાવશે. 20 થી 25 ધારાસભ્યો જો થર્ડ ફ્રન્ટમાં આવી શકે એમ હોય તો બાપુ એમને પણ મદદ કરશે. અન્યથા 10 થી 12 ધારાસભ્યો, એમાં એમનો પુત્ર છે એ પણ કેબિનેટ મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે અને કેબિનેટ